આજે હું અને મહેંદીભાઈ કબ્રસ્તાન પરથી સીધા આવી ગયા ઇફતારી બજારમાં વસ્તુ લેવા માટે। અસલામુ અલૈકુમ। આજનો મિનુ 299 સવારમાં 5:15 વાગે જાગીને બાથરૂમમાં આવી ગયો, હાથ મોઢું ધોઈ બ્રશ કરીને આવી ગયો બહાર। શેરી કમ્પ્લીટ જ હતી તો શેરી કરવા માટે બેસી ગયો। પછી લાસ્ટમાં પાણી પીને રોજુ બાંધી લીધું। ફજરની નમાઝ પડીને ઘરે આવીને હું સૂઈ ગયો। સવારના 9:30 વાગી ગયા તો ઘરેથી તૈયાર થઈ બ્લેક મનીને લઈને નીકળી ગયો દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં। પહોંચી ગયો યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીનું શૂટિંગ કરી અપલોડિંગ કરીને પાછો નીકળી ગયો હું ઘર તરફ। ઘરે પહોંચતા જ થઈ ગયો જોહરની નમાઝનો ટાઈમ તો ઘરેથી હું આવી ગયો મસ્જિદમાં વજુ બુજુ કમ્પ્લીટ કરી દુઆ પડીને મસ્જિદની અંદર હતો। આપી સાહેબે અત્તર લગાવવા આપ્યું ને મેં અત્તર લગાવી લીધી। જોહરની નમાઝ પડીને હું આવી ગયો ઘરે। બપોરના 4:30 વાગ્યા તો હું ને મહેંદીભાઈ બ્લેક મનીને લઈને નીકળી ગયા બજારમાં। પહેલા કબ્રસ્તાન પર આવી ગયા, અંદર આવીને દુઆ પડી લીધી। પછી કબર પાસે આવીને સાફ સફાઈ કરી નાખ્યું, પાણી છાંટીને લાસ્ટમાં ફૂલ ચડાવી દીધા। પછી લાસ્ટમાં ફાતિહા અને દુરૂદ પડીને પહોંચી ગયા ઇફતારી બજારમાં। અહીંથી સમોસા પકોડા બીજી બધી વસ્તુ લઈને હું અને મહેંદીભાઈ નીકળી ગયા પાછા ઘર તરફ। અને ભાઈ વિડીયો બનાવવામાં તો ઘણી બધી મહેનત લાગે છે, તો તમે ખાસ કરીને આઈડી ને ફોલો કરી લ્યો। પછી અસરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો હું આવી ગયો મસ્જિદમાં। પછી અસરની નમાઝ પડીને હું આવી ગયો ઘરે। રોજો ખોલવાને થોડીક વાર હતી તો દુઆ માંગવા માટે બેસી ગયો। રોજો ખોલવાનો સમય થઈ ગયો તો દુઆ પડીને રોજો ખોલી નાખ્યો અને લાસ્ટમાં અલ્લાહનો શુકર અદા કર્યો। મગરીબની નમાઝ પડીને હું આવી ગયો ઘરે। ખાસ કરીને તમારા ભાઈની આઈડી ને ફોલો પણ કરી લો વિડીયો જોવા માટે આવા।